બોલો ભાઈ, આમાં કોઈને પ્રોબ્લેમ? ચોપડીમાં આ આકૃતિ આપેલી છે, આ નથી. એટલે મેં તમને આ આકૃતિ દર્શાવી. રિયલમાં આખો ભાગ જે છે અહીંનો હતો, આટલો પોર્શન. આ ભાગ નથી ચોપડીમાં, જે અહીંયા આગળ રિયલમાં આવે છે. પણ નથી તો મેં અહીંયા તમને સ્પષ્ટતા કરી દીધી બાજુમાં. બોલો ભાઈ, આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કહો, નહીં તો હું આગળ જો. ઓકે ભાઈ, આ તો દ્રઢ પદાર્થમાં એક બળ F1 લાગ્યું એની વાત, અને એને કારણે ઉદ્ભવતા ટોર્કની ચર્ચા. પણ ધારી લો કે આવા F1 F2 અપ ટુ Fn બળ લાગ્યા હોત, તો એ દરેકે દરેક કણને કારણે ટોર્ક ઉદ્ભવે, તો કાર્ય કેટલું થાય? તો કાર્ય dw is equal to tau1 plus tau2 plus up to plus tau n into dt. ધ્યાન રાખજો, ભલે જુદા જુદા કણ પર લાગતા બળ જુદા જુદા હોય, પણ દ્રઢ પદાર્થનું સમગ્ર કોણીય સ્થાનાંતર તો એક સરખું જ રહે. માટે d θ1 એવું ના લખાય, બધા માટે d θ સમાન હોય. ભાઈ tau1 plus tau2 plus up to plus tau n એટલે તો કુલ ટોર્ક, અને આ બધા ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર દિશામાં છે, એટલે આપણે અદિશ બતાવ્યા છે. આ tau d θ, આ dw, જે કાર્યનું સમીકરણ dw is equal to f ds જેવું સૂત્ર થયું છે. આમ ડાયનેમિક માં પણ, ડાયનેમિક્સ ની અંદર પણ આપણે રેખીય ગતિ અને ચાક્ર ગતિની સરખામણી થઈ શકે છે. બોલો ભાઈ, ક્લિયર છો? ઓકે, હવે આ કાર્ય કરવા માટે કંઈક સમય લાગ્યો હશે, તો આ કાર્ય કરવાનો સમય દર, જેને આપણે પાવર કહીએ છીએ, કાર્ય કરવાનો સમય દર મારે શોધવો છે. ધારી લો કે અહીંથી અહીંયા જવા માટે લાગતો સમય dt હતો, તો dt વડે સમીકરણને ભાગી નાખીએ, એટલે dw by dt is equal to tau into d theta by dt. ભાઈ, પણ કાર્ય કરવાનો સમય દર એને તો પાવર કહીએ છે. ધેટ મીન્સ આપણને પાવર નું સૂત્ર મળ્યું કહેવાય ચાક ગતિ માટે. કાર્ય કરવાનો સમય દર એટલે કે પાવર p is equal to dw by dt is equal to tau d theta by dt. પણ d theta by dt એટલે તો ઓમેગા, that means is equal to tau into omega. ભાઈ, રેખીય ગતિમાં પાવર નું સૂત્ર હતું f into v, જો એના જેવું સૂત્ર થયું. રેખીય ગતિમાં પાવર p is equal to fv હતું, તો અહીંયા ચાક ગતિમાં પાવર p is equal to tau into omega. ઓકે, હવે આપણે જે ચર્ચા કરીએ દ્રઢ પદાર્થની ચર્ચા કરીએ છીએ, અને દ્રઢ પદાર્થના કણો આંતરિક ગતિ તો કરતા નથી, માટે ત્યાં ક્યાંય ઊર્જાનો વ્યય થવાનો નથી. માટે અહીંયા આગળ જે કંઈ કાર્ય થાય છે સંપૂર્ણ ગતિ ઊર્જામાં વધારો કરે છે. માટે આ કાર્ય કરવાનો સમય દર એ ગતિ ઊર્જાના થતા વધારાના સમય દર બરોબર લખી શકાય. માટે પાવર p is equal to કાર્ય કરવાનો સમય દર એ કોના જેટલો? ગતિ ઊર્જામાં થતા ફેરફાર. ગતિ ઊર્જા એટલે હાફ આઈ ઓમેગા સ્ક્વેર ના સમય દર જેટલો હોવો જોઈએ. ગતિ ઊર્જામાં થતા વધારાનો દર, કારણ કે આ કાર્ય જે છે શેમાં ફેરફાર થશે? આ કાર્યનું રૂપાંતર ગતિ ઊર્જામાં થશે. કેમ? તો કે અહીંયા કોઈ ઊર્જાનો વ્યય થતો નથી, માટે ભાગ્યા સમય છે, એટલે ભાગ્યા સમય. માટે આને બોલાય કાર્ય કરવાનો સમય દર. તો આ ગતિ ઊર્જાના વધારાનો સમય દર સૂત્ર કહેવાય, જે
બંને સરખા માટે પાવર હોવું જોઈએ. બે આમાં વિકલન કરી નાખીએ હવે તો આ ડી બાય ડીટી છે એટલે તો હાફ આઈ તો અચળ છે જ. ઓમેગા સ્ક્વેર નું વિકલન એટલે 2 ઓમેગા. પણ આપણું ચલપદ સમય છે અહીંયા તો ઓમેગા છે એટલે ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી કરવું પડે. આપણે વિકલન સમયની સાપેક્ષે કરીએ છીએ ત્યારે અહીંયા આગળ આપણે કોનું વિકલન કરી રહ્યા છીએ ઓમેગા માટે ઓમેગા નું વિકલન મેં જેમ થતું એમ કરી તો નાખ્યું ઓમેગા સ્ક્વેર નું વિકલન 2 ઓમેગા પણ ટી ની સાપેક્ષે નથી કર્યું માટે મારે બાજુમાં ગુણવું પડે ડી ઓમેગા બાય ડીટી. તો આ તો શું થશે જો is equal to આ 2 તો કેન્સલ i ઓમેગા અને ડી ઓમેગા બાય ડીટી એટલે તો આલ્ફા i ઓમેગા અને ડી ઓમેગા બાય ડીટી એટલે આલ્ફા. પણ ઓલરેડી dw બાય dt તો તમે શોધેલું છે ટાઉ ઓમેગા. બંને બાજુ ઓમેગા ઉડી ગયા જો માટે ટાઉ બરાબર શું મળ્યું આઈ આલ્ફા જે આપણા બળના સમીકરણ જેવું છે જો f બરાબર માં જેવું છે જો આપણે જાણીએ રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે તેવો ભાગ ચાક ગતિમાં ટોર્ક. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે તેવો ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા. રેખીય ગતિમાં જે ભાગ પ્રવેગ ભજવે છે તેવો ભાગ ચાક ગતિમાં કોણીય પ્રવેગ ભજવે. જો બંને સરખું સમીકરણ આવે આમ સાબિત કરી શકાય છે ગતિશાસ્ત્ર એટલે કે ડાયનેમિક્સ. ચાક ગતિ અને રેખીય ગતિ વચ્ચેની આ સામ્યતા આપણે દર્શાવી કહેવાય. બોલો ક્લિયર છો ભાઈ? બોલો ભાઈ આમાં ખબર પડી છે બધાને? ભાઈ જવાબ આપો તો મને ખબર પડે. સર એક ફેર ફરી એક જ સમજાવો. ચોક્કસ. જો ભાઈ આપણે અહીંયા આગળ ટોર્ક નું સૂત્ર એટલે કે કાર્યનું સૂત્ર મેળવી લીધું dw ટાઉ 1 d થીટા. આ કોના માટે વાત કરી હતી કે ભાઈ આખા દ્રવ પદાર્થમાંથી કોઈ એક કણ પર F1 બળ લાગતું હતું ત્યારે. હવે જો આ જ રીતે જુદા જુદા કણો પર જુદા જુદા બળ લાગશે તો એ બધા જ બળોને કારણે આ રીતે ટોર્ક ઉદ્ભવશે તો કુલ કાર્ય થશે આ બધા જ ટોર્કનો સદિશ સરવાળો ટાઉ 1 + ટાઉ 2 + ટાઉ n * d થીટા. બધા માટે મેં d થીટા કોમન કેમ રાખ્યા તો કે આપણે જાણીએ છીએ દ્રવ પદાર્થમાં એક કણ માટે જે ચર્ચા હોય એ સમગ્ર દ્રવ પદાર્થ માટે હોય માટે બધા માટે કોણીય સ્થાનાંતર એક સરખું જ રહેશે એટલે d થીટા અચળ રહે એટલે એ બહાર કોમન. બધા જ ટોર્કના ઘટકો ભ્રમણાક્ષને સમાંતર દિશામાં લીધા છે માટે સદિશ મૂક્યા નથી તો ટાઉ 1 + ટાઉ 2 * ટાઉ n એટલે ટાઉ d થીટા એમના એમ. ભાઈ આ કોના જેવું સમીકરણ છે તો કે રેખીય ગતિમાં f * ds જેવું સમીકરણ છે. આમ રેખીય ગતિમાં જે કાર્યનું સમીકરણ છે એવું જ સમીકરણ ચાક ગતિમાં ટાઉ d થીટા લખી શકાય. બળની જગ્યાએ ટોર્ક અને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર. પછી મેં એવું કીધું કે ભાઈ આ કાર્ય કરવા માટે સમય લાગ્યો dt જેટલો તેને dt વડે ભાગી નાખો તો એને બોલાય કાર્ય કરવાનો સમય દર dw બાય dt. ભાઈ dw બાય dt શું થયું તો કે dw 2 ટાઉ * d થીટા હતું અને dt વડે ભાગ્યા એટલે આ ભાગ્યા dt. પણ d થીટા બાય dt એટલે તો ઓમેગા. that means dw by dt બરોબર ટાઉ ઓમેગા. પણ આ તો કાર્ય કરવાનો સમય દર એને તો આપણે પાવર કહીએ છીએ એટલે મેં લખ્યું પાવર. that means ચાક ગતિમાં કાર્ય કરવાનો સમય દર અથવા પાવરનું સૂત્ર મળ્યું ટાઉ ઓમેગા. જ્યારે રેખીય ગતિમાં પાવરનું સૂત્ર શું હતું f. આ તો એના જેવું સૂત્ર છે જો આ ટોર્ક તો આ બળ આ કોણીય વેગ તો આ રેખીય. ત્યારબાદ મેં એવી સ્પષ્ટતા કરી કે ભાઈ દ્રઢ પદાર્થ છે માટે અહીંયા ક્યાંય ઊર્જાનો તો વ્યય થતો નથી કારણ કે આંતરિક ગતિ થતી જ નથી. ચલો ઊર્જાનો વ્યય થતો ના હોય
તો આ જે કઈ કાર્ય થયું એ કાર્ય જેટલી ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હશે એટલે ગતિ ઉર્જામાં વધારો થતો હશે. અર્થાત કાર્ય કરવાનો જે સમય દર જે છે એ ગતિ ઉર્જામાં થતા વધારાનો સમય દર ગણી શકાય. કારણ કે આટલું કાર્ય કરવા માટે dt સમય લાગ્યો dw/dt. તો એ કાર્ય શેમાં રૂપાંતર પામ્યું? ગતિ ઉર્જામાં. અને ચાક ગતિ ઉર્જા ના થયેલા વધારા ભાગ્યા સમય. એ પણ dw/dt એ તો ઓલરેડી આપણે સાબિત કરીને બેઠા. ટાઉ ઓમેગા એટલે મેં લખ્યું ટાઉ ઓમેગા. જ્યારે આ d/dt હાફ i ઓમેગા સ્ક્વેર નું વિકલન કર્યું, હાફ અચળ i અચળ ઓમેગા સ્ક્વેર નું વિકલન 2 ઓમેગા. આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ જ્યારે ઓમેગા છે એટલે વિકલન તો કરી નાખ્યું પણ એનું વિકલિત સ્વરૂપ ભોગવવું પડે એવું વિકલન દરમિયાન મેં સમજાવ્યું હતું પણ ખરું. માટે ઇન્ટુ d ઓમેગા/dt. સાદું રૂપ આપ્યું આ હાફ હાફ અને આ 2 ઉડી ગયા એટલે i ઓમેગા એમ ના અને d ઓમેગા/dt એટલે આલ્ફા. આ બાજુ ટાઉ ઓમેગા છે, આ બાજુ i ઓમેગા આલ્ફા છે. બંને બાજુ ઓમેગા કેન્સલ માટે ટાઉ બરોબર i આલ્ફા. જે કોના જેવું સમીકરણ છે? બરોબર માં જેવું સમીકરણ છે. આમ રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચે નું આ સંબંધ દર્શાવતું સમીકરણ પણ કહી શકાય. જે ચાક ગતિના આ રેખીય ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર કહેવાય. તો આ ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજા નિયમનું સૂત્ર થયું કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સા. સર બોલો છો? હા બોલો બેલા. હા થીટા ની જગ્યાએ s કેમ નો લીધો? d ઓમેગા ટાઉ d થીટા એની સૂત્ર ઉપરથી. આ તો મેં હા એની તમને અંદર થીટા પાંચમા ચેપ્ટર નું યાદ કરાવ્યું કે ભાઈ પાંચમા ચેપ્ટરમાં કાર્યનું સૂત્ર શું હતું? બળ ગુણ્યા સ્થાનાંતર. અને સાતમા ચેપ્ટરમાં ચાક ગતિમાં કાર્યનું સૂત્ર શું મળ્યું? ટાઉ d થીટા. તો એના જેવું છે એવું કીધું આપણે કે ભાઈ અહીંયા બળ હોય તો અહીંયા શું હોય છે? ટોર્ક હોય છે. અહીંયા સ્થાનાંતર હોય છે તો અહીંયા શું હોય છે? કોણીય સ્થાનાંતર. બંને વચ્ચેની સરખામણી ચાલે છે. આ કે આની પરથી આ લખ્યું નથી, આ તો પાંચમા ચેપ્ટરમાં ભણ્યા હતા અને આ સાતમા ચેપ્ટરમાં મેળવ્યું છે. ક્લિયર બેલા? યસ સર. બોલો ભાઈ, દરેકને ખ્યાલ આવ્યો છે ભાઈ? હા સર. ભાઈ કોઈને પ્રોબ્લેમ? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.